અહિંસા એટલે કોઈનું મર્ડર જ નહીં, પરંતુ શરીરથી, મનથી અને વાણીથી કોઈને મારવા નહીં, એ અહિંસા કહેવાય. વૈષ્ણવ કોને કહેવાય? વૈષ્ણવ ગાળ દે નહીં અને ગાળ દે તે વૈષ્ણવ નહીં. मतलब जो अपशब्द बोलता है अत्यधिक, वो वैष्णव नहीं हो सकता, क्योंकि उसने वाणी से हिंसा करी. और जो वैष्णव होता है वो ये कार्य नहीं करता. એટલે અહિંસાનો અર્થ થાય કે ડેલી પ્રેક્ટિસમાં આપણે લાવવાનું છે. અને એના માટે જો હું તમને 84 વૈષ્ણવની વાર્તાઓ પણ યાદ અપાવી દઉં. પેલા જલગરિયાની વાર્તા યાદ છે ને? ઉપરથી મેલું કપડું ફેંક્યું તો ગુસ્સો આવ્યો હશે કે નહીં આવ્યો હોય? બોલો. પણ એમણે ગુસ્સો કર્યો? એમણે તો સ્માઇલ કરી. આહા, ચાલ. કેમ કે વૈષ્ણવનું લક્ષણ છે, એને યમની પ્રેક્ટિસ ડેલી રૂટીનમાં કરવાની છે.